માણાવદરના પ્રસિદ્ધ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભૂગર્ભ ગટરની ટાંકી તૂટી જવાથી ફેલાયેલા દૂષિત પાણી અને કચરાને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી દર્શનાર્થે આવતા લોકોને મુશ્કેલી પડે છે. આ ગંદુ પાણી સ્થાનિક તળાવમાં ભળતા જળચર જીવોના મોત થઈ રહ્યા છે, તેમજ તે બાંટવા ખારા ડેમમાં પણ પહોંચતું હોવાથી આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આગામી શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ નગરપાલિકા પ્રશાસન પાસે આ સમસ્યાનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવા ઉગ્ર માંગ કરી છે. આ અંગે એન્જિનિયર મહેન્દ્ર ડાંગરનો સંપર્ક કરવાનો પ્રયાસ છતાં પ્રત્યુત્તર મળ્યો ન હતો. હું મેહુલ માણાવદરિયા માણાવદરના પ્રસિદ્ધ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ભૂગર્ભ ગટર ને જે ટાંકી છે એને તોડવામાં આવેલ અથવા તૂટી ગયેલ હોવાથી માણાવદરના આ પ્રસિદ્ધ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ મોં પર રૂમાલ રાખીને આવવાની ફરજ પડેલ છે, જેથી માણાવદર નગરપાલિકાને મારી ખાસ વિનંતી કે આને વહેલી તકે રિપેરિંગ કરી આપવા વિનંતી. અને જે આ ગંદુ પાણી આ તળાવમાં ભળે છે, જેને કારણે અંદર રહેલા કાચબા, માછલી અને અન્ય પાણીજન્ય જીવોની મૃત્યુ થાય છે. તે લોકો અને આ પાણી આગળ જતા બાટવા ખારામાં ભળે છે, તો લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. તો મારી તંત્રને નમ્ર અપીલ કે જલ્દથી જલ્દ આ ગટરનું પાણી જે અંદર ભળે છે એને રિપેરિંગ કરી અને લોકોને આવનારા શ્રાવણ માસ દરમિયાન એક પ્રજાકીય એક ભેટ આપવામાં આવે. હું મહેશ ઓડેદરા, ગામ માણાવદર, બાજુમાં રહેવાસી છે. તંત્રના ઘોર બેદરકારીને લીધે આ નગરપાલિકાનું ગંદુ પાણી અહીંયા મહાદેવિયા મંદિરે આવે છે. અહીંયા મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે અને વાસ પણ બહુ આવે છે. મોઢું આડું રૂમાલ રાખી અને બધા પબ્લિક નીકળે છે દર્શનાર્થીઓ, અને અહીંયા કાચબાઓ પણ મરી જાય છે અને માછલાઓ પણ ભાગી જાય છે. તો તંત્રને નમ્ર વિનંતી કે આ કંઈક આનો ઉપાય કાયમી માટે સોલ્યુશન કરે.